નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના કોઠી ગામમાં ગુરુવારે આધેડ કાકાની યુવા ભત્રીજાએ ઘાતક હથિયારો વડે નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી છે. મૃતકના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળે અને રેફરલ હોસ્પિટલમાં દોડી આવેલી પોલીસની ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે જાણવા મળ્યું ન હતું. થરાદના કોઠી ગામમાં રહેતા હાજી ખાન લાલખાન મલિક ઉંમર વર્ષ 58 ને દિલુખાન અનાય ખાન મલિક ઉંમર વર્ષ 35 નામના ભત્રીજાએ દોડી આવીને એકાએક છરા ખંજરના 3-4 ઘા મારીને હત્યા કરી હતી. આ અંગે મૃતકના નાના ભાઈ હાજી ખાન જીવણ ખાન મલિક અને સર્જન ખાન લાલખાન મલિક રહેઠાણ કોઠી ગામે જણાવ્યું હતું કે મૃતક ખેતરમાંથી ગામમાં આવીને ગામના હનુમાનજીના મંદિર પાસે બેસીને મોબાઈલ જોઈ રહ્યા હતા. આ વખતે તેમના ભત્રીજા દિલુખાન દ્વારા એકાએક હુમલો કરી છરા એટલે કે ખંજરના ઉપરા છાપરી 3 થી 4 ઘા મારીને તેમની નજર સમક્ષ કરબે હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે સરકારી હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓએ બહોળી સંખ્યામાં દોડી આવ્યા હતા. ત્યારે મૃતકને તેમના પરિવારજનો કપડાથી ઘાવને બાંધીને થરાદ લઈ આવ્યા હતા. જોકે હત્યા કયા કારણસર કરવામાં આવી છે તે જાણવા મળ્યું ન હતું.